નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ સોની અને તમે જોઈ રહ્યા છો આજના સમાચાર। દેશમાં ભારે ઉત્સાહપૂર્વક 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી હતી, ત્યારે વિસનગર શહેરના એપીએમસીના ભોજનાલયના હોલમાં તાનારીરી કરાઓકે ક્લબના વિસનગર ચેપ્ટર દ્વારા એપીએમસી વિસનગરના સહયોગથી તિરંગા તાનારીરી સંગીતોત્સવ અને પૂર્વ સૈનિક સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આયોજન ફાઉન્ડર અવની પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મહેસાણા, વિસનગર, વડનગર, ઊંઝા, ખેરાલુ અને સતલાસણા જેવા શહેરોમાંથી 45 કરતાં વધુ સિંગરોએ હાજર રહી પોતાના સુમધુર અવાજમાં દેશભક્તિના ગીતો રજૂ કરી સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ શ્રોતાઓમાં દેશભક્તિનો અનેરો માહોલ ઊભો કરી દીધો હતો। સમગ્ર કાર્યક્રમનું સફળ એન્કરિંગ હરીનભાઈ ખત્રીએ પોતાની આગવી શૈલીમાં દરેક ગાયકને પ્રોત્સાહિત કરીને કાર્યક્રમને જીવંત બનાવી દીધો હતો। દેશભક્તિના માહોલને માણવા માટે વિસનગર શહેરમાંથી સંગીત પ્રેમીઓ પોતાના પરિવાર સાથે હાજર રહ્યા હતા અને સિનિયર સિટીઝન ગ્રુપના સિનિયર સિટીઝનો પણ મોટી સંખ્યામાં હાજર રહીને કાર્યક્રમને માણ્યો હતો। આજના કાર્યક્રમમાં ખાસ વિસનગર તાલુકાના પૂર્વ સૈનિકો અને હાલ ચાલુ ફરજના જવાનો પણ હાજરી આપવા આવતા તેમના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। તાનારીરી કરાઓકે ગ્રુપના ફાઉન્ડર અવનીબેન પટેલ દ્વારા આજના કાર્યક્રમમાં હાજર રહેલા તમામ ગાયકો અને મહેમાનો તથા શ્રોતાઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું। તાનારીરી ક્લબ દ્વારા તમામ ભૂતપૂર્વ અને ફરજ બજાવતા સૈનિકોનું સ્વાગત ઉમિયા માતાજીના ખેસ ઓઢાડી તથા રાષ્ટ્રચિંતન નામના પુસ્તક આપીને કરવામાં આવ્યું હતું। આજના કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા તમામને સ્વરૂચિ ભોજનની વ્યવસ્થા શ્રી ભરતભાઈ પટેલ મામાના પ્રયત્નોથી એપીએમસી દ્વારા કરવામાં આવી હતી। શ્રી કમલેશભાઈ પટેલ દ્વારા ઉત્તમ 5 ગાયકોને ઇનામ આપવામાં આવ્યા હતા અને જણાબેન પટેલ અને પ્રણવભાઈ મહેતાએ નિર્ણાયક તરીકેની સેવા આપી હતી। તાનારીરી ક્લબની પરંપરા મુજબ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પત્રકાર શ્રી પ્રકાશભાઈ સોની, રાકેશભાઈ સોની અને કલ્પનાબેન સુથારના જન્મદિવસની ઉજવણી પણ કરવામાં આવી હતી। આજના કાર્યક્રમમાં ખાસ સંચાલન અને સહયોગ શ્રી રાજુભાઈ ખત્રી, શ્રી કિરીટભાઈ પરમાર, શ્રી તુષાર રાવળ અને દિલીપભાઈ રાવલ, પરેશભાઈ જેઠવા, મહેશભાઈ પટેલ ઉમતા, અરવિંદભાઈ સુથાર, અનિલભાઈ પટેલ, કૌશિકભાઈ પટેલ, જગદીશભાઈ પ્રજાપતિ, ગિરીશભાઈ નાઈએ આપ્યો હતો। 80મા પ્રજાસત્તાક દિન નિમિત્તે આજે વિસનગર ખાતે તાનારીરી કરાઓકે ગ્રુપ એમના ફાઉન્ડર અવનીબેન પટેલે આજે અમને એટલો ભાવભીના આમંત્રિત આપ્યું હતું અને એનો અમે સ્વીકાર કર્યો હતો। આજે આવ્યા અને આજે આવીને એમને એમ થયું કે ખરેખર આ પરિવાર એ દેશભક્તિ માટે, દેશ માટે બહુ એ પ્રેરણારૂપ છે અને આવું પ્રેરણા દરેકમાં મળે એવી અમે આશા રાખીએ છીએ। હું વિસનગર સંગઠન પ્રમુખ ભરતભાઈ રાજગોર તરફથી એમનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું।